તો સતી લીલળ ને જોયા તો લીલળ ની ઉંમર જોવો તો 17 વર્ષની ઉંમર, 17-18 વર્ષની, 19 વર્ષની ઉંમર. અને પાણી ભરતા જોયા કુંભાજીએ પ્રધાનને કીધું કે ના જી નજીક હતા ને કીધું કોની દીકરી છે? એ રાઠોડ પરિવારમાંથી છે, અને રાઠોડ જેમલજી રાઠોડ છે એ પરિવારમાંથી છે. તઈ કુંભાજીએ કીધું કે તો એક કામ કરો, એમને મારો સંદેશો મોકલો, મારે એમની સાથે લગ્ન કરવા. હવે ક્યાં 70 વર્ષ અને ક્યાં 19 વર્ષ. જેમલજીને ખબર પડી, મોટું રજવાડું બાંધે પોગાય નહીં. સત્ય લીલળને કહે બેટા એક જ ઉપાય છે, હું વખ ઘોળ્યું અને હું વખ પી જાઉં પછી બેટા તારે લગ્ન કરવા તો કરજે, પણ મને આ રસ્તો આ મંજૂર નથી બેટા. મને તારી ઉંમર ક્યાં, મારી કુંભાજીની ઉંમર ક્યાં. તઈ સતી લીલળે કીધું કે એ પિતાજી આપ એટલા બધા શું કામ ગભરાવશો? શા માટે ગભરાવશો? તમે તો નિજારી છો, તમે તો સનાતની છો, તમને ભય હોય અને વખ આપણે ખોલવું પડે? તમે મારા માત પિતા છો, તમે મને હા પાડો એટલી જ વાત. બાકી કુંભાજી છે ને હું સૌ છે. મને તમે ખાલી પ્રેમથી હા પાડો. અને જેમલજીની વાણી છે આપણે બધા સાંભળી છે. સમજી જા ઘેલા મન મરણ તારી માથે પડ્યું રહે ધરતી માથે દાન વાપરી લે તારા હાથે. ઈ જેમલજીની વાણી છે. હવે એવા નિજારી પુરુષ અને એમની ન્યા કુંભાજીનું માંગવું ગયું. સતી લીલળ કીધું કોઈ વાંધો નહીં, મને મંજૂર છે, પણ એક કામ કરો, મારી 6 મહિનાની અવધિ છે. 6 મહિના લગી મારે ત્યાં કોઈ પુરુષથી ન હોય. કુંભાજી કે કાલ સવારે 6 મહિના વહી જશે, કોઈ વાંધો નહીં, લગ્નની હા પાડો, ખાંડો મોકલો. માં ભગવતીને સતી લીલળને લઈ આવ્યા. જેટલા રાણીઓના મહેલ હતા ને એની ઉપર અને એક બીજો મહેલ નવો બનાવ્યો. ત્યાં સતી લીલળ રેકાઈ બેસે પોતે, અને પુરુષને જવાની મનાઈ છે. પછી કુંભાના ભાઈ હતા નાના બાયલ, એની ચોકી હતી. બધે જેટલા રાણીવાસ હતા ને એમાં ચોકી કરતા પોતે રાત્રિની. પણ 2-3 મહિના ગયા પછી એને વિચાર આવ્યો કે મારા નવા ભાભી આવ્યા છે, ત્યાં કોઈને કઈ કષ્ટ નહીં હોય ને, ત્યાં પુરુષને જવાની તો મનાઈ છે. હું થોડોક છેટો ઉભો રહીશ અને પછી એમની આરે પાછો વળી જાય. થોડાક દૂર ઉભા રહ્યા ને તો અવાજ આવ્યો, પુરુષોનો અવાજ આવ્યો, પુરુષનો અવાજ આવ્યો. તો પોતાને સંશય છો કે અહીંયા કોઈ પુરુષને આવવાની મનાઈ છે, ના મેલમાંથી આ બધા કોણ બોલે છે, આ કોણ છે? સંશય જાગ્યો અને દ્વારને ટકોર આપી સતી લીલળ કીધું કોણ છે ભાઈ? ભાભીમાં હું બાયલ છું. તો તમને ખબર નથી અહીંયા પુરુષને આવવાની મનાઈ છે? બધી ખબર છે ભાભીમાં, પણ અંદરથી કોઈ પુરુષનો અવાજ આવે છે મને, અને મને સંશય થાય છે, આપને દ્વાર ખોલવા પડશે. તો સતી લીલળે કીધું ભાઈ કોઈ નથી, હું મારો ઠાકર બે વાતો કરી છે અને કઈ છે નહીં, કોઈ છે નહીં, તમે વહી જાઓ. અહીંયા પુરુષને આવવાની મનાઈ છે, મારે કુંભાજીને રાવ કરવું પડશે. તમારે જે કરવું કરો, મારી ચોકી છે, મારી ફરજ છે. દ્વાર નહીં ખોલો તો દ્વાર તોડવામાં આવશે, મને હુકમ છે. તઈ સતી લીલળે કીધું તો કામ કરો, દ્વાર તોડવા નથી, પણ હવે કબૂધીના દ્વાર તોડી નાખો. આવી જાઓ મારા ધર્મમાં. તમારે અંદર આવો છે ને, આવો, પણ અમારું બનીને તમારે આવવું પડશે. આ ઈ ધર્મ છે, અમારું થઈને તમારે આવવું પડશે. તો કીધું કે તો શું કરવું પડે? કે તમારે અમારી કંઠી બાંધવી પડે, અમારા ધર્મનું તમારે ભગત બનવું પડે. બધું મને મંજૂર છે, પણ કોણ છે મને જોવા દે. આવ્યા સતી બહાર, ગુરુ મહારાજ આવ્યા બહાર. હામાં તેડવા જે આવે ને હતા તો એ પૂરા ભાઈ ખોલેલા હોય. ગુરુ મહારાજ કાંડો પકડવા આવે ને બાપુ કૃપાલસિંહ બાપુ, પછી વાતો પૂરી હોય. બાયલનું બાડું, બાયલનું કાંડું પકડવા સતી લીલળ આવેલા. બહાર આવ્યા, પાટા વાયરા ને કાંડું પકડીને લઈ ગયા અંદર. અંદર પાટા ખોલી પાણીની અંજરી માળી જોયું ને તો ધણી રામદેવજી મહારાજ ગાદીએ બેઠેલા. જોઈને જ ન્યાલ થઈ ગયા. ઓહો,
મારો નાથ બેઠો છે, બાજુમાં જોઈ તો ખીમડો કોટવાળ બેઠેલા, અને બરાબર બીજનો તહેવારો પાઠ મંડાયેલો, અને અંદર ભજન હાલે, પધારો ગુરુ મારા સતની વેલડીએ. પુણ્ય ફળ લાગ્યા, એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ ભજનનો આરાધ હાલતો હતો. ઈ બાયલ સાંભળી, આ કોણ બધાય પુરુષો ગાય છે, મનાય છે, આ કોણ છે? પણ તો અંદર આ બધા હતા, ખીમડો કટવા, મેઘ ધારવાજી, લખમો માળી, દેવાય પંડિત મહારાજ, સતી તોરલ જેસલજી, આવા બધા મહાપુરુષનું ગોત મંડળ બેઠેલું અને આરાધ હાલતો હતો. અને બાયલ જોઈ ન્યાલ થઈ ગયો. જેને જેને ધણી ભેટ્યા ઈ નર થયા ન્યાલ વાલા. જેને જેના દર્શન કરી લીધા ને ન્યાલ થઈ જાય. ન્યાલ થઈ ગયો બાયલ. અને ભાભી સત લીલરના પગમાં પીડ્યા, માં તમે મારા ગુરુ આજ છે. તો બાયલ એક કામ કરજો, આના નિયમો છે ઈ પાળજો. કે ક્યો ગુરુ મહારાજ? તો આના નિયમ એવા છે, કોઈની એબ ખુલી જોઈ જાવ તો ઢાંકી દેજો, ખુલી ન કરતા. ધર્મ છે ને, એબ ઢાકે, ખોલે નહીં, એને ધર્મ કહેવાય. હા ભાભી માં, હા ગુરુ મહારાજ. બીજી ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો બાયલ, બાકી જતા નહીં. ભજન કેવું કામ કરે જોજો. આ ટેક લીધી ને બહાર આવ્યા, કોઈને વાત ન કરતા. ન્યાય એક ભજન ગવાનું છે, એ ભજન આપણે યાદ કરી લઈએ. ત્યાર પછી બીજી વાણી કુંભાજીની ઘણી છે, સતી લીલની વાણી છે, બધા મહાપુરુષોની નિર્ધાર વાણી ઘણી છે. પછી બાપુનું સન્માન કરે જગાભાઈ. આવો જગાભાઈ. અહીંયા સંતોના, વડીલોના, મહેમાનોના ખૂબ જગાભાઈ આજે પેટ ભરીને સન્માન કર્યા બધાયના. અને હાચું વાલા આજ છે. બસ એકા બીજા અરે હળો મળો, આનંદ કરો. આ ગામમાં પરબની ઝૂંપડી છે, 52 ઝૂંપડીમાં અમારું નામ છે. અહીંયા પરબની ઝૂંપડીમાં એવી આ જયપુરની ધરતી. અને જગાભાઈ ના બાપુજી હતા, એક ભજનીક હતા, ખૂબ સંત પ્રેમી હતા, બહુ સાધુ પ્રેમી હતા. એમને અહીંયા ઘણા પરબના સેવક છે, જેની ત્યાં સદગુરુ સેવાદાસ બાપુના અવતારા થતા. પૂજ્ય સીતારામ બાપુ તો વારંવાર રોકાતા, બહુ રોકાતા. અમારા ધીરુ બાપુ હતા, નારાયણદાસ બાપુ રોકાતા, જયરામદાસ બાપુ રોકાતા, પછી કાનદાસ બાપુ આવતા. એવી આ પાવન ભૂમિ છે. અને જ્યાં જ્યાં સંતોના પગલા પીડ્યા હોય ને એ ધરા તો પાવન થઈ ગઈ. અહીંયા સતી લીલને બાયલ ને કીધું, હે બાયલ, જો આના કોઈક અધિકારી મળે ને તો જ વાતો કરજો, નકર વાતો ન કરતા. કેતા નહીં કોઈ નહીં, કોઈ વાંધો નહીં ગુરુ મહારાજ. અને ઈ વાતમાં છે બરાબર છ મહિનાની અવધિ પૂરી થાય છે. આમ અને આમ સતે લીલર બાયલ ચોકી કરતા કરતા એના ભાનુમતીજી કુંભાના માનેતી રાણી હતા, એમના મેલ બાજુ હાલ્યા. અને ન્યા જ્યાં જોયું તો પોતે એબ જોઈ ગયા, એના ભાભીની એબ જોઈ ગયા. એટલે ગુરુનું વચન યાદ આવ્યું કે હે બાયલ, જો કોઈની એબ જોઈ જાવ ને તો એને ઢાંકજો, ખોલી ન કરતા. ગુરુનું વચન યાદ આવ્યું. પોતે ખભે પાંભડી રાખતા, અવળું ફરીને પાંભડી માથે ઓઢાડી પોતે વહી ગયા. હવે ઈ પાંભડી જ્યાં ભાનુમતી ઉભા થઈને જ્યાં જોયું તો ખબર પડી ગયા, તો મારા દેરની પાંભડી અને મારા કપટની બધી ખબર પડી ગયા. એને હામું કપટ કર્યું અને કેવું છલ કર્યું ખબર વાળા. 4 માણસો ઉભા કર્યા, રાજના માણસોને કીધું મારો હુકમ છે, મારે બાયલનું મસ્તક ખવારે જોઈ, બાયલનું મસ્તક ખવારે મારે જોઈએ. તો રાણીએ ઉભા કર્યા હતા. માણસો કીધું કોઈ વાંધો નહીં, અમે રાણીમાં તમને આપશું મસ્તક. બસ
અને બાયલને બોલાવ્યા. ભાનુમતી, બાયલ સવારે તમે જજો, જાજો અને આપણા બગીચે જાજો અને મને ફૂલનો થાળ ભરીને એક આપજો. મારે સવારે પૂજન કરવાનું છે, એટલે વેલા જાજો તમે. બાયલે કીધું કોઈ વાંધો નહીં ભાભીમાં, હું જઈશ, આપને ફૂલ લઈ આવી દઈશ. બરાબર બ્રહ્મ મુહૂર્ત થયો, આવો સમય થતો આવતો અને બાયલ આવ્યા ભાનુમતી પાસે. ભાભી મને ટકોર કરી કે ભાભીમાં મને થાળ આપો, હાલો હું તમને ફૂલ લઈ આવી દઉં. અને ફૂલનો થાળ લઈને પોતે હાલતા થયા. ખાલી થાળ લઈને હાલતા થયા. બરાબર 4 નો ગજર ભાંગેલો અને માઇતમાં કોક ચોરામાં ઉતરેલા અને એને બરાબર સ્નાન ધ્યાન કરીને હાલો ભગવાનના 4 નામ લઈ બાપુ રામસગર સજાવ્યો અને 5 કળાનો મેળ કર્યો. બાપુને કઈ ઉપાધિ ન હોય, ખાવા પીવાની રક્ષા રાખે અમારો રામ. બાપુ હુતા હોડ તાણીને ચિંતા કરે આખું ગામ. બાપુ ખાસ હુતા કૃપાલસિંહ બાપુ તો ત્યાંથી દીકરીઓ નીકળી 4-5. એને વિચારે કે અરે રામ રામ બાપુને શું થતું છે. બાપુ પેડા પેડા સાંભળે બધું કે આ છોકરીઓ મારો વિચાર કરે છે કે મારો શું થતું છે. પાણી ભરીને પાછી નીકળી. ઉભા દીકરી, ઉભા બેટા ઉભા. હમણાં તમે દાદા શું વાતો કરતી દીકરીઓ? બાપુ તમારી ચિંતા અમે કરતી હતી કે તમારું શું થતું છે, શું તમે ઓઢો, શું ખાઓ, તમને કોણ ખાવા દે? તો બાપુ આળ હંભળીને ઉભા થઈને બેટા સાંભળો, ખાવા પીવાની વાત છે ને તો એ તો રક્ષા અમારો રામ કરતો હોય છે, કહ્યું તો એ તમારી ચિંતા નહીં કરવાની, અમારો રામ રક્ષા કરે. અને બાબો હું તો હોડી તાણીને ચિંતા કરે આખું ગામ. બાબા ભૂખ લાગે એટલે પોગી જાય. સંતને કોઈ ગમે ઘરે અલગ જગાવે, કોઈ ના પાડે. આપણા મલકમાં કોઈ ના જ ન પાડે. ગાઈડના રાજી થાય બાપુ આવ્યા, લ્યો પધારો પધારો. આપણો મલક તો ઈ છે. એમ બાપુ બરાબર રામસગરનો મેળ કરી રામગરી ઉપાડી કોડો કમાણો મારા કંજી સીતાજીના સીધ હરી લાવ્યો. અને બાયલને શબ્દો યાદ આવી ગયા ગુરુ મહારાજના કે બાયલ ક્યાંય 4 ભજનો થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, બાકી જાતા નહીં હો. જો વહી ગયા હો તો ત્યાં પૂરું હતું. ગુરુનું વચન જો આમ કામ આવે. સતે લીલે વચન આપ્યું, 4 ભજન સાંભળીને આગળ જાયજો બાયલ. તો થાળ મૂકીને ગુરુના વચન આધારે બેહી ગયા પોતે કે થોડા ફૂલ મોડા ભાભી મને લઈ આવી દેશે. હવે ઈ જ ભાનુમતીનો ભાઈ એટલે માયલ. માયલ ને બાયલ બે પાછા મિત્રો. ઈ વતનમાં ગયેલો, ત્યાંથી વેલો ભાગેલો. અહીંયા બરાબર ચોકમાં જ્યાં બાયલ ભજન સાંભળે છે ત્યાં ગોળ ઉભું રહી ગયું. બાયલ ને જોયું, લે ભાઈ તું અહીંયા? અરે ભાઈ તું હારું છો, લે આવી ગયો. મારે કામ હતું, ભાભીને ફૂલ જોઈ છે, તું ફૂલ લઈ આવી દો, હું માઈ તમારા 4 ભજન સાંભળી લઉં. મારો તો બાયલ ને મનુભાઈ હગા ભાઈ મરી ગયો. ભાનુમતીનો ભાઈ બાયલ હતો. બાયલનું મસ્તક કપાઈ ગયું. ભાનુમતીના અંસળો ઢાકી ત્યાં મોકલું મેલે ઉઘાડીને ત્યાં જોયું તો હકો ભાઈ કપાટ. અને રાજમાં ખબર પડી ને કુંભાજીને ખબર પડી. આખું નગર ભેગું થઈ ગયું. કુંભાજી આવી ગયા ને અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ અને સતી લીલળ આમ છે આવ્યા ધીમા 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 આવી. આખું નગર ભેગું છું. કુંભાજી પોતે ઉદાસ પાસે માથે. સતી લીલળ કીધું શું છું રાજન? કે જોવું ને આ સતી આવી ઘટના ઘટી ગયા કે હવે તમે આમ વહી જાઓ. કુંભાજીને સાઈડમાં કર્યા અને સતી લીલળે એક તારો લીધો હાથમાં. 4 ભજન કર્યા. મળદું બેઠું છું, મળદું મસ્ત કાપી નાખ્યો તું, એને હાંધો કર્યો અને આ જળજડી કોઈથી ઉખડે નહીં. યા મારા ગુરુએ જળજડી, આ જળ માથું કપાઈ જાય પછી જળ જડી દે, કઈ ખ્યાલ ન હોય એને જળ કરી. મારા ગુરુએ જળજડી જડી અપરંપાર ઉખેડી ઉખડે નહીં, ભલે લાખો મથેલો. હા તમને હાંધો ન મળે ક્યાંય. મસ્તક ભેગું છું. 4 ભજન થયા અને જે કુંભાજી રાણી બનાવીને લઈ આવ્યા હતા એ કુંભાજી આમ હાથ જોડીને હામા ઉભા રહ્યા. રાજનને કીધું, માં લીલળને કીધું, સતી આ બોધ ને આ ધર્મ મને બતાવો, હવે મારે આમાં આવવું છે. અને પછી આપણા ધર્મમાં કુંભાજી આવ્યા છે.
72 વર્ષે 72 73 વર્ષ હતા. જ્યાંથી જાગો ત્યાંથી ભાગો, ધર્મ બાજુ, બીજી બાજુ નહીં. અડધડ નો ભાગતા, ઠેહું લાગશે. ધર્મ બાજુ ભાગો, જાગો ભાગો. કઈ બાજુ? ધર્મ બાજુ. અને કુંભાજીએ જગતને જાણ કરી કે મારો પ્રાણ માંગે ને તોય દેવા ત્યાં. મારો અત્યારે હવે કોઈ પ્રાણ માંગે તો દઈ દઉં. અને વાયકા ફેલાને દુનિયામાં આવો. દ્વારકાધીશ મારો નાથ હોય તેવો કાળિયો ઠાકર, ચારણદેવ બિના ચારણદેવ. અને આવ્યા મેવાડગઢમાં. જેમ જલાબાપાએ માં વીરબાઈની હથો દાન કર્યું ને, એમ અહીંયા પણ ઈ જ ઘટના ઘટી વાલા. ચારણદેવ આવીને માગ્યા. હું માગ્યા ખબર? એ કુંભા, તાર તો અનેક પત્ની છે, એમાંથી એક મને દે, મારે લાકડીનો ટેકો બની જાય, મારું ગઢપણ છે. આવું કીધું. અને કુંભાજી વિચારમાં પડ્યા. ધીમા 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 સતે લીલરના મેલ બાજુ હાલ્યા. અહીંયા દરબારી ગઢ બધો ભરાણો છે, બધા બેઠા છે. એમાં ચારણદેવ આવ્યા. એટલે કુંભાજીને કીધું. કુંભાજી આદરભાવ આપ્યા. પધારો પધારો દેવ. બેહાડ્યા. હુકમ કરો કાઈ. કે હુકમમાં કુંભા એવું છે, તારે તો અનેક રાણીઓ છે, મારું ગઢપણ આવ્યું છે, અને મને લાકડીનો ટેકો બને, મેં એકાદી રાણી દે. પોતે જાહેર કર્યું તું જે માગી દઉં. જગતને એવું જાહેર કર્યું તું પોતાએ, મારો પ્રાણ માંગે ને તોય દઉં. ભગવાન કસોટી કરવા આવ્યા. અને કુંભાજી વિચારે પીડ્યા. ઓહો, કોને દઉં? મારે મન તો બધી હરકી છે, હું કોને દઉં? ચારણદેવને કીધું આજની રાત રોકાવ, હું તમને સવારે આનો જવાબ આપું. ચારણદેવને આસન આપ્યું. અને પોતે મેલ બધાય ફરવા માંડ્યા. કૃપાલસિંહ બાપુ મેલ ફરવા માંડ્યા. કોને દઉં, કોને દઉં, કોને દઉં, કોને દઉં? એમાં હવાર પડી ગઈ. અને હવાર પડી અને સાથે લીલ બાજુ ગયા. અને માતાજી બરાબર પૂજન કરી અને અટારી માતા ઉભેલા. ચાલુ છે બંધ છે? ચાલુ કરો. ગરમી થાય. અમને તો વાંધો નહીં, બધા ગરમી ન થાય. ચાલુ તો કરો, ચાલુ કરો. અને ભાડા દીધા છે, ભાડા વસૂલ કરો. અમુક હંગરીને મૂકી દે. ભાડે લઈ આવ તો હંગરીને મૂકી દે. બોલો હવે ભાઈને ભાડે લઈ આવ તો એનો ઉપયોગ કરો. હા, એમ રમણવાટી બોલાવો. આને પણ ચાલુ કરો, બે ચાલુ કરો. આ વરસાદની ગરમી છે. અને ભગવાન આપણને કવચ ઢાંકી દીધું આપણી માથે. ધીંગાણું થાય તો આ બાજુ કોઈ આવે જ નહીં. માથે વાદળ આવી ગયા ને, એ બાપુ મારા નાથની કૃપા છે, માં ભગવતીની કૃપા છે. નકર ઓલા ક્યાં નાખે, આમાં કઈ બહુ નક્કી ન હોય. આપણે નાખીએ છીએ એ નાખે. પણ આડું કવચ આવી ગયું. જોયું તમે? વાદળાનું કવચ આપી દીધું. મારા ગુજરાતને તો કાંઈ ન થવું જોઈએ. કાકરી નું હલવી જોઈએ ગુજરાતમાં, અને હલશે નહીં. કેમ કે ગુજરાતમાં જ આ બધા વહે છે. 5, 7, 9, 12 કરોડ 33 એ તો ગુજરાતમાં જ વહે છે. કોઈ ભક્તો, કોઈ સંતો, કોઈ જતી, કોઈ સતી, કોઈ દાતા, કોઈ વીરવાર. માથા દઈ દઈએ એવા પીડ્યા. એવું કામ પણ તમે આવજો ને, એવાય પીડ્યા. માથા દઈ ગયા. આ માધરા છે, આ માં છે, એ વાંદડી નો હોય. એના બધાય ભક્તો હોય જ. એને બહુ જાહેર થવાની જરૂર નથી. એને બોર્ડ નો મારે, હું આ છું. અને જેટલે એ બોર્ડ મેળા છે એ પાછું અલગ હોય. ત્યાં કાંક બીજું હોય. આના હોનાને બહુ હોનાની કસોટી હોય એ બરાબર છે. હોના જેવા થાળ કસોટી થાય, પણ એ કસોટી મજા આવે. કસોટી કરનાર કોણ હોય ખબર? એ હોનીના હાથમાં હોય ને, એ હોનીને ખબર હોય, પણ એને માનતા ઓછા હોય. કઈ શાલિગ્રામ જો માની જાય ને કોની તો કામ થઈ જાય. ભાઈ પણ એ માને ને એના હાથમાં જ હોય શાલિગ્રામ. એ હોનાની કસોટી કરે. હોનો વિચાર કરતો મારો ભગવાન મારી કસોટી કરે. ભગવાન એમ હોના જેવા આપણે બની ને તો જગત છે, જનાર્દન છે, એ ભગવાન છે. કદાચ કસોટી કરે તો ડરવું નહીં વાલા. જેમ કસોટી થાય ને મજા આવે. ખબર પડે માણસ કેટલા વલ્લું છે, તો જ ખબર પડે ને. ઘાહરોટી મારે તો જ ખબર પડે કેટલા વલ્લું છે. એમ
વિચારમાં હવાર પડી ગઈ અને સત્ય લીલરના મેલ બાજુ ગયા અને કુંભાજીને માતાજીએ જોયા તો રાજન પોતે હામાં ઉતર્યા. માતાજી, અરે રાજન, કઈ ચિંતામાં છો? ઉદાસ લાગો છો તમે? આપ શું ચિંતામાં છો? હાલો મેલે, હાલો ઉપર, હાલો ઉપર બેહાડ્યા. એ પાણી પાયું. રાજન, કઈ ઉપાધિમાં છો? હા સતી, થોડીક ચિંતા હશે. શું ચિંતા હશે રાજન? એક ચારણદેવ આવ્યા છે ને આ માંગણી કરી છે. હવે માંગણીમાં મારે વિચાર થાય કોને દઉં. કોની માંગણી કરી? અરે મારી રાણીની માંગણી કરી છે. તો માં ભગવતી તે ઓળખી ગયા કે આ માંગણી બીજા કોઈ ન કરે. બીજાની તાકાત બારી વાત છે. આ તો મારો નાથ પરિબ્રહ્મ પરમાત્મા જ આવી ગયો લાગે. આ તમે જાહેર કર્યું ને એનું પરિણામ છે. કે કુંભાના પ્રાણ માંગે તો દઉં, એનું પરિણામ છે. પણ તમે કામ કરો રાજન, કઈ ચિંતા કરો માં. જા વિચારદેવને કહી દો આજ હાંજ પડે મેલમાં દીવડા પ્રગટે ને જ્યાં કુંભો નો હોય રાણી લઈ જાય. ભક્તિની શક્તિ જો મનુભાઈ, ભક્તિની શક્તિ છે. જ્યાં મેલમાં કુંભાજીની હાજરી નો હોય રાણી લઈ જાય. અને રાજન પોતે કુંભાજી કીધું સતી હું કયો? હા જાઓ કહી દો. આજ રાત પડે દીવડા પ્રગટે બધા મેલમાં ને જ્યાં તમારી હાજરી નો હોય ને રાણી લઈ જાય. મોજમાં આવી ગયા. આવીને ચારણદેવને કીધું રાજન કે દેવ આજની રાત પડવા દો. સાંજે મારા મહેલમાં દીવડા પ્રગટે ને જ્યાં મારી હાજરી નો ઈ રાણી તમારી. બસ ભગવાન હતા વિચાર કરવા માંડ્યા. ઓહો, અહીં કસોટી એમ આકરી પડે એમ છે. કેમ સામે ભગવતી હતી. સત્ય લીલા હતા ને ભગવતી માં ભગવતી હતા. અને હાન પટે છે જગત માટે નથી. જગત એનું સેવન કરે તો એના માટે નુકસાન છે. એ વધારે સેવન થાય તો હું આળહ આવે, બીજું કઈ ન થાય. બધું કામ પડતું મૂકે પછી જવા ગયો ને થઈ ગયો. અમારા જગાપીર ઈ છે ને એમ પીરાય પ્રગટી છે. જાતું કરી દીધું બધું જવા ગયો ને બાપુ. પણ મહાપુરુષોને માટે ક્રોધ નાશક વસ્તુ છે. ક્રોધને મારવા માટે વસ્તુ છે. ક્રોધ ગયો એટલે કામ ગયો, કામ ગયો એટલે લોભ ગયો, લોભ ગયો એટલે મદ ગયો. આમ બધું જવા માટે છે. પણ એવું ખંતી તો મહાપુરુષો પી શકે. ભગવાન વિષ્ણુ ભગવાને બે પાર્ષદોને મોકલ્યા કે જાઓ મૃત્યુલોક માટો મારતા આવો. મારા કોઈ ભક્તો સંતો દુખી નથી ને. રાજસ્થાનમાં પાર્ષદો ઉતર્યા તો રેગિસ્તાન ત્યાં ધૂળ ઉડે ન કરી બીજું હું. એક મહાત્મા મઢીમાં બેઠેલા ત્યાં ગયા પાર્ષદો. બાપુ નમો નારાયણ, પધારો પધારો ભાઈ. કોણ છો? ક્યાંથી આવો છો? કે બાપા વૈકુંઠપુરી થી આવી છે. ઓહો, ભગવાન વિષ્ણુ ભગવાન ઘેર ક્યાંથી? તમારે કઈ તમારી ભાઈ લેવા આવ્યા છે. તમારે કઈ દુઃખ હોય તો વાત કરો, ભગવાનને કહી. અરે બધું દુઃખ જ છે. પાણી નથી મળતું, વનસ્પતિ કાંઈ નથી, કોઈ આવતું નથી, જાતું નથી, કોઈ માણા ડોકાતું નથી. કોઈ વાંધો નહીં, બીજું કાંઈ દુઃખ બાપુ નહીં. એટલું દુઃખ ભગવાનને કહેજો જાઓ. પછી ફરતા ફરતા આવ્યા આપણી બાજુ, આ બાજુ આપણી ગિરનારી ભૂમિમાં. આપણા ગિરનારી સંતો કેવા ખબર? સર્વ ત્યાગો. ભવનાથમાં તમે આવો છો, દર્શન કરવા આવો છો, લુગડું નથી પહેરતા, એનો ભાર લાગે. એટલો ત્યાગ કરી દે. વસ્ત્રે નહીં. ભોળાનાથના ગણો બધા બેઠા હોય, રુદ્રો બધા બેઠા હોય. ઈ મહાપુરુષને એકને મળ્યા પાર્ષદો. અહીંયા એક બાપુ તમારે કઈ દુઃખ? કે દુઃખ એક મોટા મોટું અહીંયા છે. જો દેશી ગાંજાની ખલી ક્યાંકથી મળી જાય ને તો ભારે મજા આવી જાય, તો ભારે મજા આવી જાય. બાકી ઈ મોટું દુઃખ છે. મનુભાઈ એક મારા પરમ મિત્ર અહીં બેઠા છે. મનુભાઈ બહુ જૂના મારા સ્નેહી છે. મને સાયકલમાં ભજનમાં લઈ જતા. બોલો, સાયકલમાં. આ વિસ્તાર મારા એવા જૂના મિત્રો પીડ્યા છે અમુક અમુક. આ જગા પીર છે. આ ડેમમાં ભેગા નાતા બે. આ ડેમ અહીં નજીક છે ને સાપરવાડીમાં, હારે નાતા બે. આ બધા જૂનું મંડળ છે મારું. મારી 14 વર્ષ 15 વર્ષની ઉંમર હતી એ સમયે મને આમ ભાઈની જેમ દીકરાની જેમ હાચવતા. આ ઈ ડાયરો છે બધું. આવ્યો ને માઇક માર કીધું, માઇક માર કે જો કે વાડીનું ડુંડું ક્યાંક મળી જાય ને, વાડીમાં એલું ડુંડું એકાદું તો મોજ આવી જાય. કે તો પાર્ષદો હતા વિષ્ણુ ભગવાનના. કીધું કોઈ વાંધો નહીં બાપુ, તમારે બીજું કાંઈ દુઃખ? ના ના, બીજું કાંઈ દુઃખ નહીં.
ગયા વૈકુંઠપુરીમાં ભગવાને કીધું હું થયું કે બે માઇટમાં દુખી છે શું ઘટે કે એક માઇટમાં રેગિસ્તાનમાં રહે તો ત્યાં રણ છે તો કાંઈ છે જ નહીં કોઈ માણા નથી આવતું પાણી નથી કોઈ માણા ડોકાતું નથી બીજું કાંઈ તો નહીં ને તો કે એને સારું થઈ જાય જાઓ તથા બીજા કોઈ માઇટમાં એક માઇટમાં છે એને લીલવણી ડુંડું જોયું જડીબુટી ભોળાનાથની જડીબુટી બીજું કઈ ના એને ઈ જ માગ્યું ભગવાન આપ્યું પણ ભેગો સંદેશો મોકલ્યો કે બે મહાપુરુષોને કહી દેજો કે હોયના નાકામાંથી હાંડિયા નીકળી જાય હાંડિયા શસ્ત્ર હાંડિયા નીકળી જાય ઊંટ નીકળી જાય હોયના નાકામાંથી આટલું બેને કહી દે પાર્ષદો આવ્યા ઓલું રેગિસ્તાનમાં જ્યાં ઉતર્યા ને તો આખું વાતાવરણ ફરી ગયેલું ત્યાં ગાડીઓને થપ્પા લાગી ગયેલા સેવકોના થપ્પા લાગી ગયેલા અને બાપુ ક્યાંય ગોત્યા ચડાડી ભાઈ પાર્ષદે માન ગોત્યા બાપુ પાછા વૈકુંઠપુર થી આવ્યા છે હે હા હા ભાઈ આજો તમારે દયા ત્યાં જો સારું થઈ ગયું રેડી થઈ ગયું કઈ ઘટે નહીં તો ભગવાનનો એક સંદેશો આપ્યો તમને કયો હું કીધું ભગવાને કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય તો બાપુ આ બધું જોઈને હાવ મેમરી બંધ થઈ ગઈ બાપુને નીકળી જતા છે ભગવાન કીધું નીકળી જતા હોય ને હશે કે જવાય ઘણું ભાઈ બીજું કઈ કીધું નહીં બસ એટલું ભગવાને તમને કીધું કોઈ વાંધો નહીં ભાઈ હોય પાર્ષદો આ બાજુ આવ્યા ને તો આપણા ગિરનારી માઇકમાં બેઠેલા હું આવડું ડુંડું કાઢીને આપ્યું કલગી વાળો કાન માથે કલગી ચડાવી કલગી જેવું ડુંડું આપ્યું બાપુ ભગવાને પ્રસાદી મોકલીશ તો માઇકમાં આમ રાજી થઈ ગયા માઇકમાં ઓહો બધું સાફ સુફ કરીને બનાવીને લગાવ્યા ત્રણ દમ હરખાથી એક બેન ત્રણ દમ મારી વાહ ભગવાન વાહ નારાયણ વખાણ કરવા મીઠા ભગવાન પાર્ષદો કે તમને એક સંદેશો ભેગો આપ્યો કયો હું કીધું મારા નાથે કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય અને માઇકમાં રાજી થઈ ગયા અરે ઊંટ ક્યાં સારી દુનિયા નીકળી જાય ઊંટ ક્યાં હતા મારો નાથ ધારે તો આખી દુનિયા કાઢી નાખે એટલી મસ્તી છે આજે અરે મહાપુરુષોનું સેવન કરે છે સંતો સેવન કરે એ ભજન ભક્તિ માટે કરતા હોય છે બાકી તો આમાં ઘણું છે નિંદર ન આવે ભૂખ ન લાગે કામ કરવાની ઈચ્છા ન થાય પછી કોઈને કઈ કહેવાની ઈચ્છા ન થાય પેલા તો ઈ મુદ્દો એક લ્યો કોક તમને ઓઢીને વહી જાય ને તો કે હવે હશે જ આવા જ બનો તમને કોઈ ખીજાઈને વહી જાય ને તો કે કીધે રાખે એને મગજમાં ન હોય એવા ફકીરોને યાદ કરી છેલ્લો દોર છે પછી બધા નાસ્તો કરી અમારા જગા પીર છે ને એક ભોળિયું
ખાલી કરાવે